જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ હેલ્ધી ડ્રાયફ્રૂટ પાવડર બનાવવાના છીએ। તો આ પાવડર જો કમજોરી લાગતી હોય, અશક્તિ લાગતી હોય કે વિટામિન કે કેલ્શિયમની કમી લાગતી હોય તો એ બધી વસ્તુ માટે ખૂબ જ બેસ્ટ છે। નાના હોય કે મોટા તમે બધાને આ પાવડર આપી શકો છો। તો ચાલો પહેલાં રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે 1 બાઉલ જેટલા દારિયા લેશું, જેને ઘણા લોકો ચણા પણ કહેતા હોય છે। તો એને આપણે ખાલી રોસ્ટ કરી લેવાના છે। 1 બાઉલ જેટલા દારિયાને આપણે પેનમાં 1 મિનિટ માટે રોસ્ટ કરી લેશું। હવે એને આપણે એક ડીશમાં કાઢી લેશું। સેમ પેનમાં પાછું આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું। એમાં આપણે અડધા બાઉલ જેટલા મખાના લીધા છે અને અડધા બાઉલ જેટલા આપણે સૂકું નાળિયેર લીધું છે। એને પણ આપણે સરસ એવા રોસ્ટ કરી લેશું। તો અહીંયા દરેક વસ્તુની માત્રા તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો। હવે સેમ પેનમાં આપણે પાછા 1 ચમચી જેટલું ઘી લઈ લેશું। એમાં આપણે બદામ, કાજુ, પિસ્તા, ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરી લઈશું। અહીંયા જો તમારે અખરોટ એડ કરવા હોય તો તમે અખરોટ પણ એડ કરી શકો છો। મેં અહીંયા કાજુ, બદામને, પિસ્તા તળીને એક સરખી માપમાં લીધા છે। હવે આ તળીને આપણે સરસ 2 થી 3 મિનિટ સુધી રોસ્ટ કરી લઈશું। ઘણા બધા લેડીઝને છે ને અશક્તિ કે પછી કમજોરીની ઘણી બધી કમ્પ્લેન આવતી હોય, તો આવી રીતે જો તમે પાવડર બનાવીને રોજ 2 ચમચ આ પાવડર લ્યો તો તમને ઘણો બધો ફેર પડશે। 1 મહિના સુધી કન્ટિન્યુ તમે એકવાર ટ્રાય કરો તો તમને ઘણો બધો ફેર લાગશે। હવે અહીંયા મેં અમુક શીટ્સ લીધા છે, એટલે સફેદ તલ, કાળા તલ અને અળસી, આ 3 વસ્તુ મેં લીધી છે। એને પણ આપણે સરસ એવા રોસ્ટ કરી લેવા છે। આપણે એમાં ઘી એડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એમને એમ પેનમાં રોસ્ટ કરશું। અહીંયા જો તમારે સાથે પમ્પકિન શીટ છે કે સનફ્લાવર શીટ્સ છે એ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો। એને પણ સેમ આપણે એ જ પ્લેટમાં લઈ લઈશું। હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું ઘી પાછું લઈ લઈશું ને ગુંદ અહીંયા મેં લીધું છે, તો મેં અહીંયા એકદમ ઝીણું ગુંદ લીધું છે, તમે કોઈ પણ ગુંદ લઈ શકો છો। ગુંદને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લેવાનું છે। તો અહીંયા બધી વસ્તુ આપણે રેડી થઈ ગઈ છે। હવે આપણે આને થોડીક વાર માટે ઠંડુ કરી લઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સી જારમાં એડ કરીને એને પીસી લેવાનું છે। તો અહીંયા તમે બાળકોને પણ ડેલી દૂધમાં 1 કે 2 ચમચી આ પાવડર નાખીને પીવડાવી શકો છો। ખૂબ જ હેલ્ધી છે અને બાળકો માટે તો ખૂબ જ સારું છે। તો બધાએ આ પાવડર પીવું જોઈએ, નાના હોય કે મોટા, લેડીઝને ખાસ પીવું જોઈએ। તો અહીંયા આપણે આ બધી વસ્તુનો પાવડર બની ગયું છે। તો તમે આ પાવડરને આવી રીતે પણ ખાઈ શકો છો। પણ અહીંયા જો તમારે ખાલી એમનેમ પાવડર ખાવું હોય તો આપણે અહીંયા એને થોડીક મીઠાશ આપવા માટે મેં અહીંયા સાકર લીધી છે। ખાંડનો ઉપયોગ આપણે નથી કરવાનો, આપણે સાકર જ લેવી છે જો તમારે મીઠાશ આપવી હોય તો। તો અહીંયા મેં થોડીક સાકર લીધી છે, જેને મેં પીસી લીધી છે। હવે 3 થી 4 ચમચી જેટલું આટલા પાવડરમાં આપણે સાકર એડ કરશું। તો આ ઓપ્શનલ છે, જો તમારે બાળકો ન ખાતો હોય એને થોડુંક મીઠાશ આપવું હોય પાવડરને તો તમે એડ કરી શકો છો, નકર એમને પણ તમે આ પાવડર ખાઈ શકો છો। ખૂબ જ સરસ એનું ટેસ્ટ હોય છે। તો અહીંયા 4 ચમચી જેટલી મેં સાકર લીધી છે, એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો ખૂબ જ હેલ્ધી, એકદમ ટેસ્ટી આપણું પાવડર બનીને રેડી થઈ ગયું છે। એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને 1 મહિના સુધી તમે આ પાવડરને સ્ટોર કરીને રાખી શકો છો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।